નળમાં કાંઈ ખરાબી થઈ જાય અથવા આ નળ છે એ છૂટો પડી જાય અને પાણી સતત શરૂ રહેતું હોય તો એના માટે એક શોર્ટકટ રીત છે અને આપણે અહીંથી કાઢી નાખવાનું પહેલાં. પછી આ બાજુ એક જે ઓન ઓફ ફેરવવા માટે આપણે ઉપરનું ગ્લુ છે એને ઉપરથી અહીંયા જે આપ્યું છે એને ખોલી નાખો. હવે એમાં જો સ્ક્રૂ આપેલો છે એ સ્ક્રૂ છે એ આપણે ખોલી નાખવાનો પહેલાં. પછી આને અંદરનું કાઢી નાખવાનું. જોયું? હવે આને જે આપણે આ નળમાં હતું એને અહીંયા 2 ઘીસી આપેલી છે એ પ્રમાણે જ ફિટ કરવાનું, પરંતુ એ પહેલાં થોડા કાંટા આપણે આની અંદર ચડાવી દેવાના અને આટા ઊંધા ચડશે. ઓકે. પછી પાછું જે અંદર જે ઘીસી છે એ પ્રમાણે મેળવીને જ આપણે અંદર એને ફિટ કરવાનું. પછી આપણે આ આટા છે એ પણ ઊંધા આટા ચડશે. અને ટાઈટ કરી દેવાનું. થઈ ગયું ટાઈટ. ફરી પાછું આપણે જે સ્ક્રૂ ખોલ્યું હતું એ સ્ક્રૂ અહીં વ્યવસ્થિત ઉપરનું ઢાંકણું ફિટ કરીને સ્ક્રૂ પાછું અહીંયા ફિટ કરી દેવાનું. આવું ટાંટા ચડવા જોઈએ નહીં. હવે એને વ્યવસ્થિત સાફ કરીને ઉપર આપણે જે ખોલ્યું હતું ઉપરનો બોચ એ પાછું ફિટ કરી દેવાનું. એ આપણો નળ કમ્પ્લીટ.